એમને જરા એક નામ લઈ લઈએ આપણે. રોજ પૂંજાભાઈ 84 ક્ષેત્રમાંથી આવે છે અહીંયા, એ શ્રદ્ધાંજલિ આપે, બે સામાજિક વાતો કરે. પૂંજાભાઈ. જ્ઞાત ગંગા ને મારા જય સીતારામ, જય ગુરુ મહારાજની. બોલીએ જનારા હંસ મહારાજ કી જય. આજે શેકારી ગામે કટારા પરિવારમાં દલા ભગત આપણા વચ્ચે નહીં રહેવા થકી ગામે ગામે અને પાલે પાલે થકી અને રાજ્ય રાજ્ય થકી આપણા આદિવાસી સમાજના તમામ મારા બુદ્ધિજીવી મેટ કોટવાળ અને ભક્તજન, કર્મચારીગણ, જનપ્રતિનિધિગણ અને મારી માતા બહેનો, આપ સબને આ સમય કાઢીને અહીં ઉપસ્થિત થયા એને બદલ બહુ બહુ આભાર, ધન્યવાદ. હવે 105 વર્ષ દલા ભગતની ઉંમર હતી એમ કહેવામાં આવે છે, સાંભળવામાં આવે છે. એટલે એ ઉંમર 105 વર્ષ થઈ એક ના થઈ હશે એ આપણે સમજવાની જરૂર છે કે એમના શું ખાધું હશે અને શું પીધું હશે તો એટલી વર્ષ ઉંમર કાઢી. એ આપણે ખાઈએ છીએ જ ખાધું હશે ને, કે એ બીજું તો નતા ખાતા હોય. એટલે આપણે અત્યારે આપણા સમાજમાં દેશી ખાદ્યનો ઉપયોગ ઊંચો થાય છે અને ડીએપી એરિયાનો વધારે થાય છે. આપણા નચોમાં આપણા છે એટલે વધારે પશુ ઢોર રાખવા જોઈએ અને એનું ખાદ થાય અને આપણે ખેતી કરીએ તો ખેતમાં નાખીએ અને એનું કોઈ એના પેદા કરીને ખાઈએ તો આપણું શરીર સ્વસ્થ રહે અને આપણે વધે એવું કહેવામાં આવે છે, સાંભળવામાં આવે છે. હું તમારો છોકરો છું, મારાથી નાની મોટી ભૂલ થઈ જાય તો માફ કરજો. હવે ઘણા બધા વક્તાઓએ સારી સારી વાતો કરી છે, આપણા સમાજ માટે વાત કરી છે, શિક્ષા માટે વાત કરી છે અને બધી વાતો કરી, સ્વાસ્થ્ય માટે વાત કરી. એ વાતો બધી આપણે સમજવાની જરૂર છે. એ વાતો સારી લાગે તો આપણે લઈ જવાની જરૂર છે. અને આપણે છોકરાની વાત કરીએ, ફોન વાળી વાત કરી. ફોનમાં શું છે? ફોનમાં કઈ નથી. ફોન મોકલ્યા છે અમેરિકા વાળે, ચીન વાળા, ચાઇના વાળે મોબાઈલ મોકલ્યા છે આપણા માટે, આપણો દેશ પાછળ પાડવા માટે. આપણે શિક્ષણની જરૂર છે અને સંસ્કારની જરૂર છે. આપણું આવતી પેઢીને આગળ વધારવું છે તો શિક્ષણ જોઈશે અને સંસ્કાર જોઈશે. અને બીજી વાત, આપણા સમાજમાં એવું કહેવામાં આવે છે કે જે નરકમાં જવું હોય કે સ્વર્ગમાં જવું હોય, ક્યાં જવું છે એમ પૂછે છે ઘણા બધા. હું સાંભળું છું આપણે સ્વર્ગ ક્યાં છે, કોણ જોઈને આવ્યું? નરક ક્યાં છે, કોણ જોઈને આવ્યું? નરકમાં જઈને પાછો કોણ આવ્યું, પાછો કોણ ગયો? જે નરકમાં જશે, જે મરી જશે એ પાછો ક્યાંય જતો નથી અને જે જન્મ લેશે એ અહીં રહેતો નથી. જે પણ જીવી આ સૃષ્ટિ ઉપર જન્મ લીધેલ છે એ અહીં રહેવું નથી. એક ને એક દાડો આપણે જવું જ છે. આવવાના બે રસ્તા છે અને જવાના બે રસ્તા છે, એના સિવાયના કોઈ રસ્તા નથી. કોઈ લઈને આવ્યા નથી અને કોઈ લઈને પણ જવાના નથી. સારો વ્યવહાર રાખજો, સારું બોલજો, સારું ખાજો અને સમાજની સાથે ચાલજો. અને શિક્ષણની જરૂર છે, આપણે છોકરાઓની શિક્ષા ગ્રહણ કરાવજો. અને વધારેમાં વધારે મારા સમાજના બુદ્ધિજીવી થોડા નોકરીવાળા હશે. અમને શું છે કે ઘરમાં ટીવીઓ, એલઈડીઓ વધારે છે. એનાથી છોકરાઓને 15 વર્ષના છોકરાઓને હું ચશ્મા જોઉં છું, ઓપરેશન જોઉં છું. એનું કારણ શું છે? પેલા વાળા તો ચમનીના અજવાળે રહેતા હતા કેરોસીન નોખીને, તો અમને તો આંખો નથી જતી. આપણે એટલે 15 વર્ષના છોકરાઓ થાય ને ઓપરેશન કરાવવા પડે છે. એનું કારણ શું છે? છોકરાઓ તો સ્કૂલે જાઓ, નિશાળે જાઓ, ભણીને આવ્યા એટલે ટીવી ચાલુ કરીને શો ચાલુ કરી અને બેસી ગયા. ભણતરી સારું ધ્યાન નથી દેવાનું પણ ટીવી સારું ધ્યાન દેવાનું. એટલે
આપણા સમાજમાં ઘણા સારા એવા માણસો છે કે સમાજને સાથે ચાલતા ચાલતા વધારે એ એક રાજકારણમાં આપણો સમાજ જોડેલું છે. એટલે હું બે વાતો રાજકારણની પણ કરીશ અને અનુમતિ માંગુ છું સંચાલક મહોદય હાથે. આપણો સમાજ એક રાજનીતિક અને રાજકારણ માં જોડાયેલું છે, પણ આપણે કહીએ છીએ કે આપણો દેશ આઝાદ થયું 77 સાલ થઈ ગયા એમ કહેવામાં આવે છે. હું તો ભણેલું લખેલું ભણીને કહું છું તમને. 1947 માં આપણો દેશ આઝાદ થયું હતું. ત્યારથી આજ સુધી જ્યારે દેશ આઝાદ થયું ત્યારે કોંગ્રેસનું રાજ હતું. ત્યારે કોઈને સાથે સુવાસૂત નહોતું, કોઈને સાથે ભેદભાવ નહોતો. અત્યારે એક તંત્રી રાજ ચાલુ થઈ ગયું છે. 10 વર્ષમાં આપણો દેશ કર્જમાં ડૂબી ગયું છે. ભાજપા સરકાર છે એ વિકાસ માટે નથી, એ વિનાશ માટે છે. ભાજપા સરકારે વિનાશ કર્યો છે, વિકાસ નથી. એટલે આપણો સમાજને સમજવાની જરૂર છે. ભાજપા રહેશે તો આપણો દેશ ગર્તમાં જતું રહેશે અને આપણા સમાજ સાથે અને જનતા સાથે જનતામાં ફૂટ નાખો અને રાજ કરો. એ જ કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું. એટલે આપણો સમાજ સુધરી ગયું છે, સુધરશે પણ ખરું અને આગળ વધશે પણ ખરું. પણ ભક્તિ, શિક્ષણ અને ગુરુનું જે વચન છે, માવજી મહારાજનું ભવિષ્યવાણી છે કે ચોથા યુગમાં છેલ્લી વારી આવશે ભીલડો તમારી, કાળીએ જાગી જાજો. એટલે એ માવજી મહારાજ કહી દીધું વાત સાચી છે. પહેલા વક્તાએ પણ કહી દીધું કે પળજી પળજી પાણી વેસા, એ માવજી મહારાજની ભવિષ્યવાણી હતી. અને વાયરો વાતે કરે તો વાયરો વાતે કરે આવવાર, અને વના રોડે ગાડજે સાલી હતી એવી સાલી ગઈ. એટલે એ ભવિષ્યવાણી હાસી પડતી આપજીએ અને હાસી જ પડજીએ. ઠીક છે. એટલે મારા સમાજના બુદ્ધિજીવીને મારે કહેવા માંગુ કે આપણો સમાજ બહુ બઢિયા સમાજ છે. એવો સમાજ બીજો સમાજની, આપણા સમાજના જે કાર્યક્રમ ને આપણા સમાજની આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ બીજો સમાજ નહીં કરી શકતો. અને આપણો સમાજ વાલી પેઢી આપણી સંસ્કૃતિ ભૂલી જાયગા. એટલે આપણે યુવાને વધારે લાવવાની જરૂર છે. જે 12મા હોય અને આપણે છોકરાઓને પણ 12માં લાવવાની જરૂર છે. નહીં તો આ સંસ્કૃતિ ભૂલી જાય. 12મું હો તો એ ખબર જ નહીં રહેગા. એટલે આપણા સમાજમાં જેટલા બી મેટ કોટવાળ હે અને જનપ્રતિનિધિ હે અને કર્મચારી હે, અને મારા ભાઈ હાથ જોડીને વિનંતી હે કે આપણે યુવા હે અને યુવાને થોડા ભક્તિને માર્ગે બતાડવો હોય અને આપણે સંસ્કૃતિ હોય સંસ્કૃતિ પાળવી હે. હવે હું વધારે વાત નહીં કરતો હું, મારે થોડો સમય હજુ એક જગ્યા કાર્યક્રમ અટેન્ડ કરવાનો હોય. એટલે હું મારો શબ્દ વિરામ આલું. આ દલા દાદાને અચ્છો અસ્તાનાલે અને પ્રકૃતિ થી હું પ્રાર્થના કરું કે આ જીવને, આ ભોળો ભાલો જીવ તમારા વચ્ચે આવે, તમારા દરબારમાં આવે અને આ જીવને અચ્છો અસ્થાન આલજો અને ફરી આ સૃષ્ટિ ઉપર મનુષ્ય અવતાર આલજો અને કર્મને અનુસાર અણને બહુ મોક્ષ આલજો. એટલું જ કહી અને મારા શબ્દને વિરામ આલો. જય જોહર, જય આદિવાસી, જય સીતારામ, જય ગુરુ મહારાજ, જય સંત સુરમાલ. ભલે ભલે મહારાજ. હવે અમારે અહીંયા જુવાર ખેતરમાં ઉભા થઈ ગયા હતા પણ નહીં ઉભા થઈ ગયા ખરો થતી.